નમસ્કાર દર્શક મિત્રો, હું છું પિનાકિન ગોહિલ, ભાવનગર ગુજરાતે ખુશ્બુ હે ગુજરાત की ખાસ આજે વડનગરમાં છે, આપણા નરેન્દ્ર મોદી સાહેબના ગામમાં છીએ અને આમ જુઓ આપણી સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો કે જે અલગ અલગ બધા કલાકારો આવ્યા હતા અને એમાં સાંસ્કૃતિક શનિવાર અનંત અનાદિ અને આજે સાઉથના કટપ્પા કે જેઓ અત્યારે આપણી ત્યાં અલગ અલગ બધી પુરાણી બધી વસ્તુ જોવા આવ્યા છો અને ગુજરાતમાં હું કહેશો એ તમે બે વ્યક્તિ જણાવો। આજે વડનગરમાં આવ્યો છું અને એની હેરિટેજ સાઇટને જોયું, માણ્યું। ઘણી અહીંયા આગળ જાણકારી મળી કે અહીંયા આવા ગુજરાતની અંદર પણ બૌદ્ધો વસતા હતા અને તેમાં તાનારીરી જેવી જે સંગીત સામ્રાજ્ઞી કહેવાય કે જેણે તાનસેનના શરીરમાં લાગેલી દાહને એને રાગ દ્વારા એને ઠંડી પાડી અને એની આજે એની જે દેરી હતી એની જગ્યામાં અમને ચાલવાનું મળ્યું, ત્યાં જાણવાનું મળ્યું, માણવાનું મળ્યું। એનો ઘણો અમને આનંદ છે। અને હમણાં સાઉથના આપણા સુપરસ્ટાર કહેવાય બાહુબલીમાં જેને અભિનય કર્યો હતો ને એ કટપ્પા અમારા વ્યક્તિ ને આજે અમારા પ્રોગ્રામમાં આવ્યા હતા અનંત અનાદિ વડનગર અને આજે વડનગરમાં તમે આવ્યા તો તમને બધી અલગ અલગ વસ્તુ જોઈ, એમાં તમને આમ કઈ વસ્તુ મજા આવી? એમ જે કીર્તિ તોરણ છે કે જે આપણો સાંસ્કૃતિક વારસો છે કે પહેલા કેવા રાજાઓ ને કેવી તે વખતેની સ્થાપત્ય કલા હતી, એ સ્થાપત્ય કલા અને એની જે ઝીણી ઝીણી કારીગરી જોવા મળી અને રૂબરૂ જોવા મળી। હું તો આજે પહેલી વાર વડનગરમાં આવ્યો છું એટલે ખરેખર મને બહુ આનંદ થયો છે। તો થેન્ક યુ સો મચ કટપ્પા, તમારા સાઉથના તમામ લોકોને આ બધું જોવા લેતા હોય છે વડનગરમાં અલગ અલગ બધી વસ્તુ જોવા। અને આમ જોવો પિક્ચરનું શૂટિંગ કરવું હોય ને તો આ બધું થાય, ફિલ્મ અને લગ્નનું જે પ્રી વેડિંગ કરવું હોય તો આ બધી વસ્તુ થાય એમ છે। તો તમામ ગુજરાતવાસીઓને નમ્ર વિનંતી કે વડનગરમાં નરેન્દ્ર મોદી સાહેબનું બધું બનાવ્યું છે લોકોએ જે અલગ અલગ રીતે, તો તમે જરૂર પધારો। જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ।